રાજ, જી કાલે રાતે મેં તને રડતા જોયો હતો. આવી પરિસ્થિતિમાં તું જ હિંમત હારી જઈશ તો અમારું શું થશે? હિંમત નથી હાર્યો બાપુજી, પણ મારા ભાઈ વિક્રમની આવી હાલત મારાથી જોવાતી નથી. પણ તમે ચિંતા ના કરો, ડોક્ટરો ભલે કશું કંઈ ન કરી શક્યા, પણ હું એક એવા વિદ્વાન મહાત્માને જાણું છું કે જેણે ઘણા બધા આવા લોકોને સાજા કર્યા છે, અને મેં આજે એમને બોલાવ્યા છે વિક્રમને જોવા માટે. બાપજી, અમારા પરિવારને કોકની નજર લાગી છે. તમે કંઈક કરો ને બાપજી. ભાઈની આવી હાલત અમારાથી જોવાતી નથી. બ્રહ્મા, સ્થિતિ બહુ ખરાબ છે. મમ્મી, તમે થોડા શાંત થાઓ. બાપજી, આનો કંઈક તો ઉપાય હશે ને? ભાઈ, અમારા આશ્રમમાં માત્ર માનસિક રોગીનો ઈલાજ થાય છે, ને તમારા ભાઈની પરિસ્થિતિ કંઈક અલગ છે. હું તમારી કોઈ મદદ નહીં કરી શકું. અરે બાપજી, તમે આમ ના બોલશો. તમે જ અમારી છેલ્લી આશા છો. એમની આ સ્થિતિ પ્રેમના કારણે થઈ છે ને, તો એનો ઈલાજ પણ પ્રેમ જ છે. ભાઈ, બધાને ખરાબ ના લાગે તો હું એક વાત પૂછું? બેટા, તારે આવું ના પૂછવાનું હોય. બોલ. વિક્રમને સાજો કરવાનો હું એક પ્રયત્ન કરું? જો તમારા બધાની પરવાનગી હોય તો વિક્રમને મારી સાથે થોડા દિવસ માટે ફાર્મ હાઉસ પર લઈ જઈ શકું? બાપજીએ ના પાડી છે. ડોક્ટર છૂટી પડ્યા. બાપજીએ જ કીધું છે ને કે પ્રેમનો ઈલાજ પ્રેમ જ છે. આ જે કંઈ પણ થયું છે એની જવાબદાર હું પણ છું. મારે બસ એક મોકો જોઈએ છે મારી ભૂલ સુધારવાનો. મને બસ 1 મહિનો આપો પ્લીઝ. લઈ જા. પણ બેટા, બેટા, મારા વિક્રમનું ધ્યાન રાખજે. મારા જીવથી પણ વધારે રાખીશ. પેલા કે કાયા છે એવડી લાગે